ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં થર્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. ચેપ્ટર 3 છે મધ્યમવર્તી સ્થિતિના માપ. ઇંગ્લિશમાં એને કહેવાય છે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જે ટોપિક હમણાં સિલેબસમાં આ વર્ષે કટ કરેલા છે એ જ્યારે આવશે ત્યારે હું કહીશ તમને કે આ ટોપિક નથી. એટલે અત્યારે આપણે આ ચેપ્ટર શરૂઆતથી તો સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિકના નામ પ્રમાણે મધ્યમવર્તી સ્થિતિના માપ, એમાં 2 શબ્દો પહેલાં આપણે સમજવા પડે. મધ્યમવર્તી સ્થિતિ એટલે શું અને મધ્યમવર્તી સ્થિતિનું માપ એટલે શું? તો ફક્ત કહીએ કે મધ્યમવર્તી સ્થિતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રલ ટેન્ડન્સી. જ્યારે પાછળ એક શબ્દ ઉમેરી દો માપ, પાછળ એક શબ્દ ઉમેરી દો કયો? માપ. એટલે તમારું ચેપ્ટર બની જાય મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તો સૌથી પહેલાં મધ્યમવર્તી સ્થિતિ એટલે શું? તો કે અગાઉ આપણે બીજા ચેપ્ટરની અંદર ડિસ્કશન કરી ગયા કે જુદા જુદા પ્રકારની માહિતી આપણે એકત્રિત કરીએ છીએ અને એકત્રિત કરેલી માહિતીને આપણે અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. કઈ રીતે? તો કે એક સામટી જે માહિતી આપણને મળી હોય એ મળેલી માહિતીને જરૂરી અને બિનજરૂરી માહિતીમાં સૌથી પહેલું તો આપણે વર્ગીકરણ કરી શકીએ. એ આપણે બીજા ચેપ્ટરની અંદર થિયરીમાં જોઈ ગયા છે. અને જે માહિતીને તમે વર્ગીકૃત કરી દો આ રીતે 2 ભાગમાં કે જરૂરી અને બિનજરૂરી, ઉપયોગી અને બિનઉપયોગી. તો ઉપયોગી માહિતી ઉપર આગળ અભ્યાસ કરીશું, પણ બિનઉપયોગી માહિતી ત્યાંથી જ દૂર કરી દેવામાં આવશે. ઉપયોગી માહિતીમાં પણ પછી એને અલગ અલગ પરિબળોના આધારે કે આજે આંકડાકીય માહિતી હોય તો માની લો કે વિષયના આધારે હોય તો અલગ અલગ વિષયમાં એને આપણે વર્ગીકૃત કરીશું, અલગ અલગ ગ્રુપમાં એને ડિવાઈડ કરીશું. આ રીતે જરૂરિયાત મુજબ અલગ અલગ ભાગની અંદર માહિતીને વહેંચણી કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ વર્ગીકૃત માહિતી. અને આ વર્ગીકૃત માહિતીમાં જે માહિતી આપણને મળે છે એ કયા સ્વરૂપમાં હોય છે? ચલ સ્વરૂપમાં હોય છે. ચલ એટલે બદલાતી જતી કિંમતો હોય. દાખલા તરીકે હું એવું કહું કે વર્ગીકૃત માહિતીમાં મેં ઉત્પાદન લીધા દરેક અલગ અલગ વસ્તુના, તો ઉત્પાદનને હું અભ્યાસ કરવા માટે જે માહિતી આંકડાકીય માહિતી મળી તો એમાં 2 ભાગમાં વહેંચી શકું. એક વર્ષના આધારે વહેંચણી કરી શકાય અને બીજું ઉત્પાદનના એકમો આધારે. બરાબર છે? ઓકે. તો વર્ષ માની લો કે 1928, 1930, 1935, આ રીતે અલગ અલગ વર્ષનું ઉત્પાદન લીધું મેં. હવે એમાં ઉત્પાદનના એકમો તો અહીંયા 1000 છે, અહીંયા 2500 છે, અહીંયા 1200 છે. તો આ એકમો તમે જોઈ શકો છો બદલાય છે. તો આ ચલ કિંમતો કહેવાય. કઈ કિંમતો કહેવાય? ચલ કિંમતો કહેવાય, જે બદલાતી રહે છે. એટલે કે તમે એકત્રિત કરેલી માહિતીને તમે વર્ગીકૃત કરશો અને વર્ગીકૃત માહિતીના જે ચલ કિંમતો છે, ચલ કિંમતો એટલે શું? તો કે બદલાતી જતી કિંમતો, બદલાતી કિંમતો, બદલાતા જતા પરિબળો. બરાબર છે? આ ચલ કિંમતોને કોઈ વિશિષ્ટ, કોઈ ચોક્કસ પ્રકારના કેન્દ્રીય કિંમત, કયો શબ્દ આપ્યો છે? કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય છે. એટલે કે હું અહીંયા મેં તમને કીધું કે આ 3 વર્ષનું ઉત્પાદન લીધું, તો આ 3 વર્ષના ઉત્પાદનમાં હજુ બીજા 2 વર્ષનું ઉત્પાદન લઉં, માની લો કે 1940 ને 1950નું. બરાબર છે? તો અહીંયા મને એકમ મળ્યા 1300, અહીંયા મને મળ્યા 1400. બરાબર છે? તો કહેવાનો મતલબ શું? તો કે આ બધામાં તમે આ 5 વર્ષના 6 વર્ષના જે ડેટા મેં લખ્યા એની અંદર તમે જુઓ તો મોટાભાગે આંકડાકીય માહિતી
ઉત્પાદનની માહિતી, ઉત્પાદનના એકમો શાની આસપાસ છે? તો અહીંયા 1000 છે, અહીંયા 1200 છે, અહીંયા 1300 છે, અહીંયા 1400 છે અને અહીંયા 2500 છે. તો એક જ માહિતી એવી છે કે જે 2000 એકમોની ઉપર બતાવે છે. બાકી બધા એકમો તમે જોશો તો કેટલા એકમો બતાવે છે? તો કે 1000ની આસપાસ, 1500ની આસપાસ બતાવે છે. તો મારે કોઈની સાથે ચર્ચા વિચારણા કરવી હોય કે આટલા વર્ષોમાં, આ 50 વર્ષોમાં મારા એકમનું ઉત્પાદનનું કેટલું, સરેરાશ ઉત્પાદન કેટલું, તો કે ભાઈ અંદાજે હું બધાને એવું કહું કે 1000થી 1400-1500 સુધીનું મારું ઉત્પાદન છે. કેમ? તો કે આ જે ઉત્પાદનના એકમો મને બતાવે છે, ચલ એકમો, દર વર્ષે જે એકમોનું ઉત્પાદન થાય છે એમાં મને માહિતી 1000થી 1500ની આસપાસ મળે છે. તો આ જે માહિતી મળી એ મારી કેન્દ્રીય માહિતી કહેવાય. કઈ માહિતી કહેવાય? કેન્દ્રીય કિંમત કહેવાય. કે અંદાજિત આની આસપાસ મને માહિતી મળે છે. અને એ જે કેન્દ્રીય કિંમત મળે છે, કેન્દ્રીય એટલે મધ્ય કિંમત મળે છે, વચ્ચેની એવી કિંમત લો તમે કે જે તમારા બધા એકમોની આસપાસ આવતી હોય, અને તે કિંમત એ તેનું શું કહેવાય? માપ કહેવાય, માપદંડ કહેવાય. બરાબર? તમારું ઉત્પાદનનું માપદંડ કેટલું? તો કે ભાઈ 1100-1500ની વચ્ચેનું છે. તો આ રીતે કોઈ પણ વર્ગીકૃત માહિતીની અંદર, બરાબર છે, જે બદલાતી જતી ચલ કિંમતો છે, એ ચલ કિંમતોમાં નજીકની કિંમત કઈ છે, આસપાસની કિંમત કઈ છે, એ જ તમે જ્યારે એકત્રિત કરો કે એ માહિતી જ્યારે તમે મેળવો તો એને મધ્યમવર્તી સ્થિતિ કહેવાય છે. કે તમારા એકમની એક સેન્ટરની માહિતી રજૂ કરે છે કે સેન્ટરમાં આટલું તમે ઉત્પાદન કરી શકો છો, અથવા એક સેન્ટર કિંમત, કેન્દ્રમાં આવતું ઉત્પાદનનો એકમ તમે નક્કી કરી શકો છો. બરાબર છે? તો એને મધ્યમવર્તી સ્થિતિ કહેવાય. હવે આ જ મધ્યમવર્તી સ્થિતિ દ્વારા જે તમે માપદંડ નક્કી કર્યું અને એને આપણે કહીશું મધ્યમવર્તી સ્થિતિનું માપ. બરાબર છે? તો આવું માપ અલગ અલગ એકમો દ્વારા આપણે શોધી શકીએ, જે તમારે આ ચેપ્ટર દ્વારા ભણવાનું છે. તો ટોપિક છે નેક્સ્ટ, સરેરાશ મધ્યમવર્તી સ્થિતિના માપ. સરેરાશ મધ્યમવર્તી સ્થિતિના માપ. સરેરાશ માટે ધોરણ 7થી તમે આમ જોવા જાઓ તો 6ઠ્ઠા ધોરણમાં પણ તમે સરેરાશ શોધી છે. બરાબર છે? 6ઠ્ઠા ધોરણથી આ ટોપિકની તમે ગણતરી કરતા આવ્યા છો, અત્યારે 11મા ધોરણમાં પહોંચ્યા છો. સરેરાશ એટલે શું? જેને ઇંગ્લિશમાં આપણે એવરેજ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? એવરેજ. સરેરાશ એ તમારી મધ્યમવર્તી સ્થિતિમાનનું એક પરિબળ છે, એકમ છે, એક માપવા માટેનું. જે આગળ કીધું ને કે મધ્યમવર્તી સ્થિતિ એટલે શું? કે બધી બહુ જ વર્ગીકૃત કરેલી માહિતી છે, એમાંથી મધ્યમાં આવતી કિંમત, એકમ કયું એ તમારે શોધવું છે. તો એના માટેનું જે તમે માપદંડ નક્કી કરો છો, એકમ નક્કી કરો છો, એમાંનો એક એકમ છે તમારું સરેરાશ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એવરેજ. તો સરેરાશ એટલે શું? તો કે સમગ્ર માહિતીનું જેટલી પણ તમારી ઉપયોગી માહિતી છે, કારણ કે બિનઉપયોગી માહિતી તો તમે પહેલા તબક્કામાં દૂર કરી દીધી, તો જે કંઈ તમારી ઉપયોગી માહિતી છે એ બધી માહિતીમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા એટલે સૌથી વધુ વખત ઉપયોગમાં આવે તેવું અને મુખ્ય ખાસિયતોનો સારાંશ રજૂ કરતા માપને તમે સરેરાશ કહી શકો. આ સરેરાશની વ્યાખ્યા આપી છે, એવરેજની વ્યાખ્યા આપી છે. કે એવરેજ એટલે શું? તો કે તમારી પાસે જેટલી પણ માહિતી છે, આંકડાકીય માહિતી, એ બધી માહિતીમાં સૌથી વધુ વખત જે માહિતી આવતી હોય, જે સૌથી વધુ વખત તમારો નિર્ણય લેવા માટે, તમારો સારાંશ રજૂ કરવા માટે, ધંધાકીય એકમના ઉત્પાદકોને તમારા અગત્યના ડિસિઝન લેવા માટે જે મહત્વની માહિતી આપે એવા રજૂ કરતા જે એકમો દર્શાવતો આંક કે એકમ દર્શાવતું પરિબળ, જેને આપણે શું કહી શકીએ? સરેરાશ કહી શકીએ. બરાબર છે? આ શાબ્દિક સરેરાશની વ્યાખ્યા છે. ફરી વાંચું છું, સરેરાશ એટલે શું? તો કે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા
અને મુખ્ય ખાસિયતોનો સારાંશ એટલે કે જેના આધારે તમે સાર મેળવી શકો, નિર્ણય લઈ શકો એવા રજૂ કરતા માપને કે માપદંડને આપણે કહીએ છીએ સરેરાશ. શબ્દો બદલાયા છે. 6ઠા 7મામાં એવું કહેવામાં આવતું હતું કે આપેલા બધા પરિબળોનો સરવાળો કરો અને જે તે સંખ્યા વડે ભાગો એને કહેવાય સરેરાશ. પણ હવે તમે હાયર સેકન્ડરીના લેવલમાં છો અને એ લેવલ પ્રમાણે સરેરાશની વ્યાખ્યા આ કહેવાય. સરેરાશ એટલે શું? ફરી એકવાર આપણે જોઈએ છે કે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા જેટલી માહિતી આપી છે બધામાં સૌથી બધી માહિતીનું કોઈ એક એવો આંક કે જેના કારણે તમે એ બધી માહિતીને રજૂ કરી શકો. પ્રતિનિધિત્વ ધરાવતા અને મુખ્ય ખાસિયતોનો સારાંશ રજૂ કરતા માપદંડને આપણે કહીએ છીએ સરેરાશ. હવે સરેરાશનું માપ એટલે શું? અહીંયા શબ્દ વાપર્યો કે સારાંશ રજૂ કરતા માપને કે માપદંડને સરેરાશ કહીએ છીએ. તો એ સરેરાશનું માપ એટલે શું? તો કે આપેલ માહિતીની મધ્યમાં હોવાને કારણે, બરાબર છે, એ માપ કયું હશે? જે કંઈ માપ તમે શોધશો આપેલા બધા ડેટામાંથી, માની લો કે તમારી પાસે કોઈ એક વસ્તુનો 100 એકમોનો સમૂહ આપ્યો છે, તો એ 100 એકમોમાં સૌથી વચ્ચે કયો આંક આવે છે? બરાબર છે. મારી પાસે 700 એકમો છે, તો એ 700 એકમની વચ્ચે આવતો કયો આંક છે? બરાબર છે. એ જે માપ બતાવે મધ્યમાં હોવાને કારણે મધ્યમાં આવતી કિંમત એ દર્શાવે છે, એટલે આપણે એને મધ્યમવર્તી સ્થિતિના માપ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે કે જે કંઈ પરિબળો તમારી પાસે ગણતરી માટેના હશે, માહિતી માટેના હશે, તો એ બધાની વચ્ચે આવતી કિંમત કઈ છે એ દર્શાવતા જે કંઈ પરિબળોનો આપણે ઉપયોગ કરીએ છીએ, માપદંડોનો ઉપયોગ કરીએ છીએ, એને મધ્યમવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે છે. જે તમારું ટોપિકનું નામ આપ્યું છે, મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. હવે આ મધ્યમવર્તી સ્થિતિના માપ તમે અલગ અલગ પરિબળો દ્વારા શોધી શકો છો. એ મધ્યમવર્તી સ્થિતિના જે માપ છે એ માપદંડો છે, એ માપદંડોના અલગ અલગ પ્રકાર છે. એ 4 પ્રકાર તમને અહીંયા આપવામાં આવ્યા છે. તેમાં પહેલો પ્રકાર છે મધ્યક. પહેલો પ્રકાર કયો છે? મધ્યક. એને બીજા શબ્દમાં કહેવાય છે સમાંતર મધ્યક. બીજા શબ્દમાં શું કહેવાય છે એને? સમાંતર મધ્યક. સમાંતર મધ્યકને ઇંગ્લિશમાં આપણે કહીશું મીન. ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? મીન કહીશું. બીજો પ્રકાર છે ગુણોત્તર મધ્યક. બીજો પ્રકાર છે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય છે જ્યોમેટ્રિક મીન. શું કહેવાય છે એને? જ્યોમેટ્રિક મીન કહેવાય છે. ત્રીજો પ્રકાર છે માપદંડનો મધ્યસ્થ. ત્રીજો પ્રકાર છે મધ્યસ્થ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મીડિયન. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? મીડિયન કહેવાય છે. અને ચોથો પ્રકાર છે બહુલક. ચોથો પ્રકાર છે બહુલક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોડ. ચોથો પ્રકાર છે બહુલક, જેને ઇંગ્લિશમાં કહીશું મોડ. તો મધ્યમવર્તી સ્થિતિના મુખ્ય 4 માપદંડ છે. મુખ્ય 4 માપદંડ છે. એટલે MCQની અંદર કે એક વાક્યના પ્રશ્ન જવાબની અંદર એની અંદર આવો પ્રશ્ન પૂછાય કે મધ્યમવર્તી સ્થિતિના માપદંડ કેટલા? કયા કયા? તો માપદંડ 4. MCQમાં ખાલી પૂછે તો માપદંડ કેટલા? તો કે 4. એક વાક્યના પ્રશ્ન જવાબમાં કયા કયા? તો કે 4માં એ 4ના નામ લખવાના. કયા? મધ્યક, ગુણોત્તર મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય છે. અત્યારે અંગ્રેજી જરૂર નથી, પણ બને ત્યાં સુધી યાદ રાખજો, જેથી કરીને કોલેજમાં આવો ત્યારે આ જ સબ્જેક્ટ ઇંગ્લિશમાં આવશે તો એવું ના લાગે કે મીન એટલે શું. બરાબર છે? મીન એટલે મધ્યક. 11મામાં ભણી જ ગયેલા છો તમે. તો મધ્યકનું બીજું નામ સમાંતર મધ્યક. બીજો પ્રકાર ગુણોત્તર મધ્યક, જ્યોમેટ્રિક મીન. મધ્યસ્થ મીડિયન અને બહુલક મોડ. મધ્યસ્થના આધારે બીજા 3 પ્રકારોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બીજા
3 પ્રકારોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એમાં પહેલું છે ચતુર્થકો. ચતુર્થકો જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વાર્ટાઇલ્સ. ઇંગ્લિશમાં શું કહેવાય છે એને? ક્વાર્ટાઇલ્સ કહેવાય છે. બીજું છે દશાંશકો. દશાંશકો એટલે ડિસાઇલ્સ. દશાંશકોને ઇંગ્લિશમાં કહેવાય ડિસાઇલ્સ. અને શતાંશકો. શતાંશકો એટલે પર્સન્ટાઇલ્સ. જે તમારા 10મા ધોરણની અંદર આ શબ્દ આવી ગયો છે. માર્કશીટની અંદર તમને પર્સન્ટાઇલ રેન્ક આપવામાં આવે છે, પર્સન્ટેજ આપવામાં આવતા નથી. એ આના આધારે જ ગણાય છે. બરાબર છે. તો મધ્યસ્થના બીજા 3 પ્રકારો છે, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. ચતુર્થકોને કહેવાશે ક્વાર્ટાઇલ્સ, દશાંશકોને કહેવાશે ડિસાઇલ્સ, શતાંશકોને કહેવાશે પર્સન્ટાઇલ્સ. આ બધા જ પ્રકારોના આધારે આપણે એક્ઝામ્પલ સ્ટડી કરવાનું છે. એ એક્ઝામ્પલ્સ કયા કયા છે એ આપણે સમજવાના છે. બરાબર છે. પણ એના માટેની ફોર્મ્યુલા એ બધું 1 by 1 આપણે ટોપિક વાઇઝ એની ડિસ્કશન કરીશું. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ મધ્યકથી. મધ્યક કહેતા મીનથી. તો મીન એટલે શું? તો ધ્યાન રાખો. તો મીન એનું બીજું નામ સમાંતર મધ્યક. એને ઇંગ્લિશમાં મીન કહેવાય કાં તો એરેથમેટિક મીન. એરેથમેટિક મીનને પાછું શોર્ટમાં લખવું હોય તો એ ફૂલ પોઈન્ટ એમ, એ એમ પણ કહેવાય. એરેથમેટિક મીન, એરેથમેટિકમાંથી એ અને મીનમાંથી એમ. બરાબર છે. તો મધ્યક એટલે શું? તો હવે જે તમે ઓલરેડી સરેરાશનું સૂત્ર લખતા હતા એ જ મધ્યક છે. કે આપેલ માહિતીના તમામ અવલોકનોનું શું કરીએ આપણે? સરવાળો કરીએ અને તેને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને શું કહેવાય? મધ્યક કહેવાય. આ એની વ્યાખ્યા થઈ ગઈ. મધ્યક એટલે શું? વ્યાખ્યાને જ મેં અહીંયા સૂત્ર સ્વરૂપે લખી છે અને મેં તમને વ્યાખ્યા સ્વરૂપે, વાક્ય રચના સ્વરૂપે એક્સપ્લેન કરી. ફરી વાંચું છું. મધ્યક એટલે શું? તો કે આપેલ માહિતીના તમામ અવલોકનોનો શું કરો તમે? સરવાળો કરો અને સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપણે શું કહીએ છીએ? મધ્યક કહીએ છીએ. અને એ જ વાક્યાનું હું મધ્યકનું સૂત્ર કહું તો મધ્યક બરાબર, મધ્યક એટલે શું? તો કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. બરાબર છે. થઈ ગયું સૂત્ર? વ્યાખ્યામાંથી જ સૂત્ર બને છે. જેને સામાન્ય રીતે મધ્યક માટે સ્ટેટની અંદર તમને ખબર છે કે અલગ અલગ પ્રકારના સિમ્બોલનો યુઝ થાય છે અને એ સિમ્બોલ મધ્યકને શોર્ટમાં x12 તરીકે દર્શાવવામાં આવે છે. મધ્યકને શાના વડે દર્શાવાય છે? x12 તરીકે. બરાબર. x ઉપર જે લાઈન કરીશું એને વંચાશે x12. મધ્યકને સંકેતમાં x12 વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. હવે સમાંતર મધ્યક. આ જે મધ્યક છે એ મધ્યકના અલગ અલગ પ્રકારો છે. મધ્યકના અલગ અલગ પ્રકાર છે. તો એક ટોટલ મધ્યકના જોવા જઈએ તો 4 પ્રકાર છે. મધ્યકના કેટલા પ્રકાર છે? 4. સમાંતર મધ્યક. બીજું છે મિશ્ર મધ્યક. ત્રીજું છે ભારિત મધ્યક.
અને ચોથું છે ગુણોત્તર મધ્યક, જે આગળ તમને સમજાવ્યું હતું. ગુણોત્તર મધ્યક એટલે મધ્યકમાં પણ 4 પ્રકાર છે. પહેલો સમાંતર મધ્યક, બીજું મિશ્ર મધ્યક, ત્રીજું ભારિત મધ્યક અને ચોથો છે ગુણોત્તર મધ્યક. તો આજે આપણે ચર્ચા કરીએ છીએ સમાંતર મધ્યકની. બીજો અને ત્રીજો પ્રકાર, જેમ કે મેં તમને કીધું હતું, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક, જે હાલ પૂરતો આ વર્ષે તમારા સિલેબસમાં આ નથી, સિલેબસમાંથી કટ કર્યા છે. અને ચોથો છે ગુણોત્તર મધ્યક. એટલે આ 4 ગુણોત્તરમાંથી, મધ્યકના 4 મધ્યકમાંથી તમારે 2 મધ્યક અભ્યાસ કરવાનો છે, સમાંતર અને ગુણોત્તર. તો સમાંતર મધ્યક એટલે શું? સમાંતર મધ્યકને જ આપણે મીન કહીએ છીએ. તો એના 2 પ્રકાર છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાશે? કે જેમાં તમને ખાલી આંકડાકીય માહિતીનો સમૂહ આપ્યો હશે. જેવું આપણે તમે બીજા ચેપ્ટરની અંદર આપણે દાખલા જોઈ ગયા કે સામાન્ય રીતે 1 2 3 4 બરાબર છે, એવી રીતે આપ્યું હોય, કાચી માહિતી આપી હોય, અને એ કાચી માહિતીના આધારે તમે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અને આવૃત્તિ વિતરણ બનાવ્યા પછી બરાબર છે, જ્યારે તમારે ડાયરેક્ટ એનો મધ્યક શોધવાનો હોય તો એ કેવી રીતે શોધાય, મીન શોધવાનો હોય, એક્સ બાર શોધવાનો હોય તો કેવી રીતે શોધાય, એને કહેવાશે અવર્ગીકૃત માહિતી. એટલે ફક્ત અલગ અલગ સંખ્યાઓના સમૂહ આપ્યો હોય, સપોઝ કે 101 104 105 આવી 10-12 સંખ્યા આપી હોય, અને એ 10-12 સંખ્યાનો તમારે એક્સ બાર શોધવાનો હોય, સમાંતર મધ્યક શોધવાનો હોય, કે ખાલી મધ્યક કીધું હોય તો પણ સમાંતર મધ્યક જ કહેવાય, જેને અવર્ગીકૃત માહિતી કહેવાશે. અને એ જે અવર્ગીકૃત માહિતી છે, તો એના પરથી મધ્યક શોધવા માટેની 2 પદ્ધતિ છે, સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીતમાં ફોર્મ્યુલા તમારે આવશે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપન એન. ફોર્મ્યુલા શું આવશે? તમારે અહીંયા સૂત્રો ખાસ મોડે કરવાના છે, બરાબર છે. સૂત્રો આવડશે એટલે દાખલાની ગણતરી આવડવાની જ છે, એવું યાદ રાખજો. સૂત્રો યાદ રહેવા જોઈએ. જો મધ્યક શોધવાનો હોય ને અવર્ગીકૃત માહિતી આપી હોય તો એમાં 2 પદ્ધતિથી શોધી શકાય, સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીતમાં સૂત્ર શું આવશે? એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપન એન. તો સિગ્મા એક્સ એટલે શું? તો કે આવા જેટલા અવલોકનો આપ્યા હોય એ બધા અવલોકનોનો શું કરવાનો? સરવાળો. જે આપણે અત્યાર સુધી તમે સાદું સરેરાશનું સૂત્ર ભણી ગયા છો, એ જ કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. પણ એ અવલોકનોનો સરવાળો અહીંયા શું લખાશે? એની જગ્યાએ શું લખ્યું? સિગ્મા એક્સ લખ્યું, બરાબર છે. સિગ્મા એક્સ અવલોકનોનો સરવાળો અને એન બરાબર અવલોકનોની કુલ સંખ્યા. એટલે આ જ સૂત્રને આપણે શોર્ટમાં લખવું હોય તો અહીંયા જે લખ્યું તો સિગ્મા એક્સ છેદમાં એન, આ જ સૂત્ર અહીંયા છે તમારું. પણ જો ટૂંકી રીત આપી હોય, ટૂંકી રીતથી તમારે ગણવાનું હોય તો એની ફોર્મ્યુલા આ છે. તો ટૂંકી રીત માટે સૂત્ર શું છે? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડી છેદમાં એન. એ એટલે શું? તો કે આ બધી સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યાને તમારે એ તરીકે ધારણા કરવાની. ધારેલ અવલોકન કહેવાય, ધારેલ સંખ્યા કહેવાય. અહીંયા લખ્યું છે એ બરાબર ધારેલો મધ્યક, બરાબર છે. ડી બરાબર, ડી કેવી રીતે શોધાશે? તો તે ધારેલ મધ્યકથી વિચલન, એટલે કે જે તમે આ ધારેલી સંખ્યા છે, માની લો કે મેં અહીંયા 105 107 108 આ 5 સંખ્યા લખી છે, એમાં તમે ધારણા કરી એ બરાબર 104, એ બરાબર 104 એ તમે ધારણા કરી.
તો હવે મારે ડીની કિંમત શોધવા માટે તો ડી બરાબર અહીંયા સૂત્ર લખ્યું છે ડી કેવી રીતે શોધાશે તો એક્સ માઇનસ એ આ બધા પરિબળો 101 104 105 એ બધા એક્સની કિંમત કહેવાય અહીંયા તમારા અવલોકનની કિંમત કહેવાય જે તમને આપ્યા છે બરાબર છે તો મારે ડીની વેલ્યુ શોધવા માટે એક્સ બરાબર અહીંયા કેટલા છે મારી પાસે 101 છે મેં એ બરાબર ધાર્યા છે 104 તો 101 માંથી 104 માઇનસ કરું તો જવાબ મળે -3 તો આ -3 એ ડીની વેલ્યુ થઈ તો આ રીતે અહીંયા ડી બરાબર ડી તમારે શોધવા હોય તો એક્સ માઇનસ એ એટલે કે ધારેલી એની કિંમતમાંથી એક્સના દરેક સંખ્યાને માઇનસ કરો જે આવે એ તમારી ડીની વેલ્યુ કહેવાશે એક્ઝામ્પલ ગણીશું તો વધારે ક્લિયર થશે ટેન્શન લેવાની જરૂર નથી સિગ્મા ડી તો આ જે ડી આ તો મેં એક જ કિંમત શોધી હવે મારી પાસે આ 5 સંખ્યા છે તો એ 5 સંખ્યાની કિંમત શોધવું અને એનો સરવાળો કરું તો જે મળે એને કહેવાશે સિગ્મા ડી એટલે વિચલનોનો સરવાળો એટલે ડીમાં જે કિંમત મળી આ -3 એ વિચલન છે એ વિચલન કહેવાય છે અને એ બધાનો સરવાળો કરું એને કહેવાય સિગ્મા ડી વિચલનોનો સરવાળો અને એન એટલે શું તો કે તમારા અવલોકનોની સંખ્યા બરોબર છે ઓકે તો આ રીતે અવર્ગીકૃત માહિતીમાં બેમાંથી કોઈ પણ એક પદ્ધતિએ તમે દાખલો ગણી શકો છો આ બે સૂત્રો તમારે યાદ રાખવાના સીધી લીટીમાં x બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન અને એની વેલ્યુમાં શું આવે તે યાદ રાખવાનું ટૂંકી રૂપમાં સૂત્ર આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા ડી છેદમાં એન તો એ બધાની કિંમતમાં એ બરાબર શું થાય સિગ્મા ડી બરાબર શું કહેવાય એન બરાબર શું કહેવાય એ તમને યાદ રહેવું જોઈએ ત્યારબાદ છે વર્ગીકૃત માહિતી એટલે શું કે જેની પરથી આવૃત્તિ વિતરણ ઓલરેડી તૈયાર કરીને આપેલું હોય આવૃત્તિ વિતરણ જેને આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી તમને યાદ હોય તો બીજા ચેપ્ટરમાં આવા દાખલામાં આપણે વારંવાર ગણ્યા છે અને જેવા આવૃત્તિ ચિહ્નો દ્વારા તમને જે સંખ્યા મળે એને આપણે ફ્રીક્વન્સી કહેતા હતા ગુજરાતીમાં આવૃત્તિ વિતરણ કહેવાય આવૃત્તિ ચિહ્ન કહેવાય ઇંગ્લિશમાં એને ફ્રીક્વન્સી કહેવાય બરાબર એફ કહેતા હતા તો વર્ગીકૃત કરેલી માહિતી એમાં પાછી અસતત આવૃત્તિ વિતરણ હોય અને સતત આવૃત્તિ વિતરણ હોય અસતત આવૃત્તિ વિતરણ એટલે શું કે જેમાં કન્ટિન્યુઅસ ક્લાસ આપ્યા હોય કે 100 થી 200 બરોબર છે 200 થી 300 આવા ગ્રુપમાં આપેલા હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવશે બરોબર છે ઓકે તો એમાં સીધી રીત પ્રમાણે સૂત્ર શું લખાય x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n બરોબર છે સિગ્મા fx ના છેદમાં n તો સૂત્રમાં x બરાબર અવલોકન f બરાબર આવૃત્તિ ચિહ્ન અને n બરાબર કુલ આવૃત્તિ વિતરણ કહેવાય કુલ આવૃત્તિ વિતરણ એટલે f નું જે તમે ટોટલ કરશો તે f નું જે તમે ટોટલ કરશો તે જ્યારે એમાં પણ ટૂંકી રીત આવે છે તો ટૂંકી રીત પ્રમાણે શું આવશે સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fd છેદમાં n જેમાં a બરાબર ધારેલો મધ્યક d બરાબર x માઇનસ a અને જેવું જ છે સેમ f બરાબર આવૃત્તિ અને n બરાબર સિગ્મા f એટલે જેટલી તમારી ફ્રીક્વન્સી હોય આવૃત્તિ વિતરણની જે સંખ્યા આપી હોય આવૃત્તિ ચિહ્નની એ બધાનું ટોટલ જેને આપણે કહીએ છીએ n બરાબર છે તો અહીંયા બે સૂત્ર યાદ રાખવાના અસતત આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર સિગ્મા fx છેદમાં n અને x બાર બરાબર a વત્તા સિગ્મા fd છેદમાં n જ્યારે આ જ વસ્તુ અસતત આવૃત્તિ વિતરણમાં હોય તો અસતત આવૃત્તિ વિતરણ એટલે શું કે વર્ગ આપ્યા છે પણ 10 19 પછી 20 29 30 39 આ રીતે વર્ગ આપ્યા હોય તો બીજા ચેપ્ટરમાં આવા મેં તમને ઘણા દાખલા ગણાયા છે અને જેમાં આગલા વર્ગની ઉપલી કિંમત અને બીજા વર્ગની એના પછીના વર્ગની નીચલી કિંમત એ બંને સરખા હોતા નથી તો એને અસતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવશે એમાં પણ બે રીત છે સીધી રીત અને ટૂંકી રીત
જો સીધી રીતથી તમારે દાખલો ગણવો હોય તો સેમ જ ફોર્મ્યુલા છે, સિગ્મા એફ એક્સ છેદમાં એન, પણ જ્યાં એક્સ બરાબર વર્ગની મધ્ય કિંમત તમારે લેવી પડે. મધ્ય કિંમત એટલે 10 અને 19નો વર્ગ આપ્યો છે તો મારે 10 વત્તા 19 ભાગ્યા 2, અને આ રીતે જે કિંમત મળે એ મારી મધ્ય કિંમત થઈ, અને એ મધ્ય કિંમત મારે એક્સની જગ્યાએ લેવાની. બરોબર છે. જ્યારે એફ બરાબર આવૃત્તિ જ રહેશે, એન બરાબર સિગ્મા એફ જ રહેશે. જ્યારે એમાં ટૂંકી રીતનું સૂત્ર શું આવશે તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન મલ્ટીપ્લાય સી, એક પોઈન્ટ વધ્યો, મલ્ટીપ્લાય સી. સી એટલે ક્લાસ ઇન્ટરવલ. તમને યાદ હોય તો બીજા ચેપ્ટરમાં ભણાવ્યું તો શબ્દ ક્લાસ ઇન્ટરવલ એટલે કે બે ક્લાસ વચ્ચેની, જે તે વર્ગ વચ્ચેની સંખ્યાનું અંતર. બરોબર છે. ઓકે. જેમ કે અહીંયા 10 થી 19નો વર્ગ આપ્યો છે તો 10 થી 19માં કેટલી સંખ્યાનો સમાવેશ થશે તો 10 થી 19 આવે તો 10 થી 19 ગણો, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19, કેટલી સંખ્યા થઈ 10. એટલે કે આ દરેક ક્લાસની અંદર 10 સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો એ તમારો સી કહેવાશે, ક્લાસ ઇન્ટરવલ. તો એ અહીંયા લેવાનું. બાકીની સંખ્યા, બાકીના પદ એ માટે ધારેલી કિંમત જ છે. ડી બરાબર એક્સ માઇનસ એ, અહીંયા ક્લાસ ઇન્ટરવલ નહોતો, બરોબર છે, એટલે આપણે એને ભાગાકારમાં સી નહોતો લખ્યો. અહીંયા ક્લાસ ઇન્ટરવલને આપણે ડી શોધવા માટે ક્લાસ ઇન્ટરવલ વડે એક્સ માઇનસ એને શું કરીશું, ડિવાઈડ કરીશું. એક્સ બરાબર વર્ગની મધ્ય કિંમત જે આપણે ઉપર શીખ્યા એ જ, બરોબર છે. અને સી બરાબર વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે બે ક્લાસ વચ્ચે, બે વર્ગ વચ્ચે કેટલી સંખ્યાનો સમાવેશ થાય છે તે. અને એન બરાબર સિગ્મા એફ. બરાબર છે. તો અહીંયા ઓવરઓલ મેં તમને આમાં બે અને આમાં બે ટોટલ 6 સૂત્રો સમજાયા. એ 6 સૂત્ર તમારે પહેલાં મોઢે કરવાના છે, પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી શકીએ. ઓકે. ગુડ ડે, ગુડ બાય.